નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતને પગલે છોટાઉદેપુર તાલુકાના નાલેજ, હરવાણ અને સિંગલા માઇનોર ઇરિગેશન સ્કીમ હેઠળ કેનાલોના રિપેરિંગ માટે ₹8,99,31,000ની રકમ રાજ્ય સરકારે મંજૂરી આપી છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હસ્તકના 13 જેટલા સિંચાઈ તળાવો તેમજ કેનાલોનું રિનોવેશન કરવા માટે જિલ્લાના ધારાસભ્યોએ તારીખ 1-2-2023ના રોજ રજૂઆત કરેલી હતી. જિલ્લાના 13 તળાવોની કેનાલ સિંચાઈ ક્ષમતા 4,869 હેક્ટર જેટલી હતી. હાલમાં ફક્ત 187 હેક્ટર જેટલી સિંચાઈ થતી હતી, જેની રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સિંચાઈ વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાને લેખિતમાં રજૂઆત કરતા તેની મંજૂરી મળેલી હતી. તે મુજબ આ તળાવોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. હવે કેનાલોનું રિનોવેશનનું કામ બાકી હતું. કેનાલોનું રિપેરિંગ ન થવાથી ગરીબ આદિવાસી ખેડૂતોને સિંચાઈને લાભ મળતો ન હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા આદિવાસી પ્રત્યેની તેમની લાગણીને સાર્થક કરી હરવાંટ માઇનોર કેનાલ રિપેરિંગ માટે ₹163.46 લાખ, નાલોજ માઇનોર કેનાલ માટે ₹601.76 લાખ તથા સિંગલા માઇનોર કેનાલ રિપેરિંગ માટે ₹134.09 લાખ મંજૂર કરવામાં આવેલા છે. હરવાણ, નાલેજ અને સિંગલાની કેનાલોમાં કુલ 838 હેક્ટર સિંચાઈ ક્ષમતા સામે માત્ર 38 હેક્ટર સિંચાઈ થતી હતી. હવે તેનાથી પૂરેપૂરી જમીનમાં ખેડૂતોને સિંચાઈ લાભ મળશે. માટે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયાનો છોટાઉદેપુર વિધાનસભાની જનતા વતી આભાર માન્યો હતો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.